गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री मातंग्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री आचार्य चरण कमलेभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरुष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। प्रचोदिता येन पुरा सरस्वती वितन्वताजस्य सतीं स्मृतिं हृदि स्वलक्षणा प्रादुरभूत् किलास्यतः समे ऋषीणां वृषभः प्रसीदताम्। योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्तान् संजीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्।
लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ ऐचदा हृदये मम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परम कृपाळु परमात्मनः श्री रसेश्वरस्य रासेश्वरस्य रसराजस्य परमेण अनुग्रहेण श्री कृष्णशंकर शास्त्री दादाजी वर्याणाम् अस्माकं गुरुवर्याणां परमया कृपया श्री भागवत ऋषीणां सत्संग स्वभावेन सत्संग रुच्या तेषां च अनुग्रहेण पुष्टि पर्वणि अत्र षोडश ग्रंथांतर्गत संन्यास निर्णय ग्रंथस्य अंतिमे पंचमे च सत्रे विज्ञान माध्यमेन समुपस्थिताः ये श्रोतारः सन्ति तेषां सर्वेषामपि हृदि राराजमानान् श्री कृष्णचन्द्रवर्यान् प्रणिपत्य मम वाणीं पवित्रीकर्तुं पुनश्च प्रयतिष्ये। परम कृपाळु परमात्मानी अनंत અને અસીમ કૃપા જ્યારે ઉતરે ત્યારે માણસને સત્સંગનો લાભ મળે છે। ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા। આપણને સૌને ઠાકોરજીની અનંત અને અસીમ કૃપાથી મહાપ્રભુજી વલ્લભાચાર્યની અનંત કૃપાથી પૂજ્ય આપણા સૌના હૃદયમાં વિરાજમાન એવા શ્રી દાદાજીની અસીમ કૃપાથી શ્રી ભાગવત ઋષિ કે જેમને સત્સંકલ્પ આ સૂઝ્યો અને આ ષોડશ ગ્રંથની મહાયાત્રા જે છે એ પ્રારંભ થઈ તો એ સત્સંગના સત્સંકલ્પ સ્વરૂપ જે સરિતા વહી એમાં આપણે સૌ અત્યારે સ્નાન કરીને કૃતાર્થ થઈ રહ્યા છીએ। તો એ મહાપુરુષ ભાગવત મર્મજ્ઞ શ્રી ભાગવત ઋષિને પ્રણામ કરીને મારા શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયના સમસ્ત ગુરુજનોના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને અને આ ષોડશ ગ્રંથની યાત્રામાં આજે પંચમ દિવસે અંતિમ દિવસે જગતગુરુ અને આપણા સૌના હૃદયમાં વિરાજમાન એવા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ જે આ પુષ્ટિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે તો એમની જો કૃપા ન હોત યદિ ન ભુવિ વાગીશ ભવતઃ
એમની વાણી સ્વરૂપી જે યશ જે છે એ જો ન ફેલાયેલો હોત, સુબોધજીના સ્વરૂપે, પત્રાવલંબનના સ્વરૂપે, ષોડશ ગ્રંથના સ્વરૂપે, શિક્ષાપત્રના સ્વરૂપે, તો કદાચ આપણને શ્રીમદ ભાગવત કે ભગવદ્ ગીતા કે પુષ્ટિ માર્ગને સમજવાની શક્તિ જે છે લગભગ કોઈ પ્રદાન ન કરી શકે. તેવા શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં કોટિશઃ વંદન કરીને, પ્રણામ કરીને, અને આ મીડિયાના માધ્યમથી, વિજ્ઞાનના માધ્યમથી જે કોઈ ભગવદીય જનો, પુષ્ટિજીવો સત્સંગ માટે જે અહીં ઉપસ્થિત છે, તેમના સૌના હૃદયમાં બિરાજમાન બાકે બિહારી ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણોમાં પ્રણામ કરીને અને વાણી સ્વરૂપી પુષ્પો જે છે એ આચાર્ય ચરણ શ્રીના શ્રી વલ્લભાચાર્યના ચરણોમાં સમર્પિત કરવાનો પ્રયત્ન કરીએ. શ્રી યોગેશભાઈ પંડ્યા ગુરુજી જે છે અમને વારે વારે જ્યારે અમે ભણતા હતા અહીંયા એ સમયે કહેતા ને, હજી અહીંયા અધ્યાપક બની ગયા તોય હજી એ ગુરુજી પાસેથી વારંવાર માર્ગદર્શન લઈએ જ છીએ. કારણ કે ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. તો યોગેશભાઈ ગુરુજી એ ગુરુના બે પ્રકાર બતાડે છે. એક પ્રભાવિત કરનાર ગુરુ અને બીજા જે છે એ પ્રકાશિત કરનાર ગુરુ. કળિયુગની અંદર બે પ્રકારનો ગુરુ જે છે આપણને ગલીએ ગલીએ જોવા મળે છે. એક પ્રભાવિત કરનાર ગુરુ અને બીજો પ્રકાશિત કરનાર ગુરુ. દાદાજીથી માંડીને, વલ્લભાચાર્યજીથી માંડીને, શંકરાચાર્યજીથી માંડીને જે આ ગુરુની પરંપરા છે, એ ગુરુની પરંપરાને જ્યારે આપણે જોઈએ તો ખરેખર ગુરુદેવની, યોગેશભાઈની આ વાત જે છે એ આપણને સત્ય લાગે કે ભાઈ આ જે ગુરુઓ છે એ જ સાચા ગુરુ. ચાહે આચાર્ય શ્રી વલ્લભચરણ હોય, શ્રી શંકરાચાર્યજી હોય કે દાદાજી હોય, આ બધાએ અમારા સૌના જીવનને પ્રકાશિત કર્યા છે. બાકી પ્રભાવિત કરનારા ગુરુ તો ઘણા બધા મળી જાય અને પોતાના જ્ઞાનથી આપણને પ્રભાવિત તો કરી દે, પણ જ્યારે ખરેખર અણીનો સમય આવે ત્યારે એ કિનારે ખસી જતા હોય છે. ગુરુ તત્વ એવું છે કે જે પોતાના શિષ્યના પ્રત્યેક જીવનના પાસામાં એનો સાથ દે, આવીને ઊભા રહે, સાચું માર્ગદર્શન આપે. કો ગુરુ, શંકરાચાર્ય મહારાજ પ્રશ્નોત્તર મણિમાલામાં કહે છે કે કો ગુરુ અધિગત તત્વ શિષ્ય હિતાયોદ્યત સતતમ. જેણે તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, પુષ્ટિ માર્ગને જાણી લીધો છે, એ અધિગત તત્વ એ પેલું લક્ષણ. અને બીજું તો કે શિષ્ય હિતાય ઉદ્યત સતતમ, કન્ટિન્યુઅસલી, સતત પોતાના શિષ્યનું કલ્યાણ કઈ રીતે થાય આ બાબતની જેને ચિંતા હોય એ ગુરુ. આચાર્ય ચરણજીને જ્યારે ચિંતા થઈ ત્યારે શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, આચાર્ય ચરણ જે છે એ સદગુરુનું પરમ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વલ્લભાચાર્યજી, એમને પોતાની ચિંતા નથી, પોતાના શિષ્યોની ચિંતા હતી, અને એની ચિંતા કરવા માટે ઠાકોરજી સ્વયં વધારે. તો એવા સદગુરુના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરીને સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આપણે આગળ વધીએ. સંન્યાસ સમ્યક ન્યાસ સંન્યાસ, સમ્યક ત્યાગ સંન્યાસ. સારી રીતે કરવામાં આવેલો ત્યાગ જે છે એ સંન્યાસ છે. અહીંયા પણ ત્યાગ શબ્દ જ મહાપ્રભુજીએ પ્રયુક્ત કર્યો છે ભક્તિવર્ધિનીમાં. તો ત્યાગાત શ્રવણ કીર્તનાત, એ જે ભક્તિવર્ધિનીમાં જે વાત કરી હતી એના સંદર્ભે
આ સંન્યાસ ગ્રંથ નિર્ણય જે છે એ સંન્યાસની ઉત્કૃષ્ટ દિશા અને દશાને જાણનારા જ્ઞાન અને કર્મના ઉપાસક એવા નરહરિ સંન્યાસીને કે જે ઓલરેડી સંન્યાસ કર્મ માર્ગી અને જ્ઞાન માર્ગીય સંન્યાસનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરેલા હતા અને સંન્યાસ લીધા પૂર્વે પણ જેમણે પોતાના સમાજની અંદર એક સારા વિદ્વાન અને ગુરુ તરીકેની ઉપાધિ પ્રાપ્ત કરી હતી, એવા નરહરિ સંન્યાસીને મહાપ્રભુજીએ ઉપદેશ આપીને પોતાના શિષ્ય તરીકે અંગીકાર કર્યો અને સંન્યાસ નિર્ણય ગ્રંથનો ઉપદેશ આપ્યો. સંન્યાસીઓના પ્રકાર આપણે જોયા હતા: કુટીચક, બહુદક, હંસ, પરમહંસ. હંસ જે છે એનું કાર્ય શું? હંસ જે છે એ દૂધ અને જળ આ બંનેને અલગ અલગ કરે એવો એનો વિવેક છે. નીર ક્ષીર વિવેકેતુ હંસો હંસ બકો બકા. તો એ જે દૂધ અને જળનો ભેદ જે કરવામાં સક્ષમ છે, એનો વિવેક જેની પાસે છે, એવા સંન્યાસીઓ, એવા સદગુરુઓ. તો હંસ જે છે એ તો નીર અને ક્ષીરનો વિવેક કરે છે, એટલા માટે એ વિવેકી છે. તો એ હંસ કેટેગરીના સંન્યાસીઓ તો ખરા જ, કુટીચક, બૌદ્ધક ને હંસ. પણ પરમહંસ કોને કહેવાય? તો કે ભાઈ આત્મા અને શરીરના વચ્ચેનો ભેદ જે છે એને જે જાણે છે, પ્રકૃતિની પુરુષનો જે ભેદ છે એ જાણે છે, જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જે છે એ જાણે છે, એ પરમહંસ કહેવાય. એટલા જ માટે શ્રીમદ ભાગવત જે છે એ પરમહંસોની સંહિતા છે. તો એ જે પરમહંસોની સંહિતા એ શ્રીમદ ભાગવત. તો આ પ્રકારના જે સંન્યાસીઓ છે, તો એ સંન્યાસીઓનું જીવન કેવું હોય છે, એમનું ચરિત્ર, એમના કર્તવ્ય, એમના ગંતવ્ય, એમના કાર્યકલાપ, એમની પ્રવૃત્તિ, આ બધી જ વસ્તુઓ જે છે એનું જ્ઞાન આપણે છેલ્લા 4 દિવસમાં મહાપ્રભુની દ્રષ્ટિએ જોયું. આચાર્યચરણની દ્રષ્ટિએ આ 3 પ્રકારના જે માર્ગ છે એનું આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો જે આ સાધક છે, બરોબર, 3 પ્રકારના જીવ છે. તુલસીદાસજી કહે છે, વિષય સાધક સિદ્ધ સયાને, વિષય સાધક સિદ્ધ સયાને, ત્રિવિધ જીવ જગ વેદ બખાને, ત્રિવિધ જીવ જદ વેદ બખાને, જગ વેદ બખાને, જગ વેદ બખાને. વિષય જીવ છે, સાધક જીવ છે અને સિદ્ધ જીવ છે. તો અહીંયા મહાપ્રભુજી જેને ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે એવા જીવને સંન્યાસ લેવાની અનુમતિ આપવાની અહીંયા વાત કરે છે. વિષય સાધક સિદ્ધ. વિષય એટલે કે સાંસારિક જીવ, સાધક એટલે પુષ્ટિ માર્ગમાં, ભક્તિ માર્ગમાં જેને પ્રવેશ કર્યો છે અને શ્રવણાદિ દ્વારા, શ્રવણ, કીર્તન ઇત્યાદિ જે નવદા ભક્તિ છે એના માધ્યમથી પરમાત્માને પ્રાપ્ત કરવાની ઝંખના રાખે છે અને એના માટે પ્રયત્નશીલ છે. તો એ સાધક જીવ થયો. હજી એને ભક્તિ સિદ્ધ નથી થઈ, પણ એ સાધના કરી રહ્યો છે. પણ જ્યારે જ્ઞાની એવા સિદ્ધ, વિષય સાધક સિદ્ધ સયાને, તો આ મહાપ્રભુજીની, તુલસીદાસજીની વાણી જે છે ક્યાંક મળતી આવે છે, બંનેનું રિકનેક્શન ક્યાંક થાય છે.
તો એ સિદ્ધ દશામાં, ભક્તિની સિદ્ધ દશામાં પહોંચી ગયા છે. અને વિરહાનુભવાર્થમ હિ, એ વિરહનો, પરમાત્માના વિરહનો અનુભવ કરવા માટે જે લાલાયિત થયા છે. અને એવા જે પુષ્ટિમાર્ગીય ભક્તિમાર્ગીય ભક્ત છે, તો એની માટે મહાપ્રભુજી સંન્યાસનો માર્ગ જે છે એ સ્વીકાર કરવો ઉચિત છે એવું કહે છે. નાન્યથા, એની સિવાયના લોકો માટે મહાપ્રભુજી સંન્યાસ ગ્રહણ કરવો એને મનાઈ કરે છે, સ્પષ્ટ ના પાડે છે. કેમ? કલિયુગના પ્રભાવના કારણે. તો આપણે જોયું કે ગુરુ જે છે પુષ્ટિ માર્ગમાં કોને માનવા? તો અહીંયા ગુરુની વાત આવી હતી. તો કૌંડિન્ય અને ગોપિકાઓ, કૌંડિન્ય ઋષિની ગોપિકાઓ એને પુષ્ટિમાર્ગીય ગુરુ તરીકે મહાપ્રભુજીએ માન્યતા આપી છે. અને ત્યારબાદ જે સાધક છે, જે સંન્યસ્ત છે, જે કર્મમાર્ગીય છે, તો એની ગતિ જે છે એ સત્યલોકની અંદર થાય છે. અને બ્રહ્માજીને જ્યારે મોક્ષ મળે ત્યાં સુધી તે જીવ જે છે એ બ્રહ્મલોકમાં વાસ કરે છે અને ત્યારબાદ એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. એવી વાત જે છે એ આપણે ગઈકાલે જોઈ લીધી. ત્યારબાદ આપણે એ પણ જોયું કે ભાઈ દુર્લભોયમ પરિત્યાગ પ્રેમણા સિદ્ધ્યતિ નાન્યથા. આજે પરિત્યાગ જે છે એ પરિત્યાગ કેવો છે? તો કે દુર્લભ છે. તો એ સિદ્ધ કઈ રીતના થાય ભાઈ? તો સિદ્ધ કરવાનો એક જ માર્ગ છે, પ્રેમણા, પુષ્ટ્યા, ભક્ત્યા. પ્રેમ દ્વારા, પુષ્ટિ માર્ગીય ભક્તિ દ્વારા એ સિદ્ધ થાય છે. જ્ઞાન માર્ગના સંન્યાસની ચર્ચા પણ આપણે ગઈકાલે કરી ગયા. જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ, આ બેની પણ વાત આપણે કરી. અને એ પણ અતઃ કલોસ સંન્યાસ, એટલે કે જ્ઞાન માર્ગીય સંન્યાસ જે છે એ પણ પશ્ચાતાપાય નાન્યથા, એ પણ પશ્ચાતાપ માટે જ છે. એટલા માટે એ જ્ઞાનાર્થ અને જ્ઞાનોત્તર નામના જે બે સંન્યાસના ભેદ કહ્યા મહાપ્રભુજીએ જ્ઞાન માર્ગીય સંન્યાસના, તો એનો પણ મહાપ્રભુજીએ નિષેધ કર્યો છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે ભક્તિ માર્ગે ચેત દોષ તદા કિમ કાર્યમુચ્યતે. એટલે કે જો ભક્તિ માર્ગીય સંન્યાસ આપણે ગ્રહણ કરીએ અને એમાં જો કોઈ કચાશ રહી જાય કે કોઈ દોષ થાય તો એનો શું ઉપાય છે? એના માટે શું કરવું? તો મહાપ્રભુજી બહુ સ્પષ્ટ અહીંયા વાત કરે છે કે ભક્તિ માર્ગે ચેત દોષ તદા કિં કાર્ય મુચ્યતે અત્રારંભેન નાશ સ્યાત દ્રષ્ટાંતસ્યાપ્યભાવતઃ. એટલે કે અહીંયા ભક્તિ માર્ગની અંદર કોઈ વ્યક્તિએ વિરહના અનુભવ માટે, પરમાત્માને મેળવવા માટે, એટલે કે ભક્ત્યુત્તર, ભક્તિ પ્રાપ્ત કર્યા પછીનો જે સંન્યાસ છે એ જો કોઈએ ગ્રહણ કર્યો હોય અને એ ગ્રહણ કરેલા સંન્યાસીને પતિત થતો જોયો હોય તો એવું કોઈ પણ ઉદાહરણ જે છે આપણને ઇતિહાસમાં ક્યાંય જોવા મળતું નથી. અત્રારંભે નાશ સ્યાત દ્રષ્ટાંતસ્યાપ્યભાવતઃ. દ્રષ્ટાંતનો એમાં અભાવ છે. મહાપ્રભુજી જે છે આ પ્રશ્નને સમજાવતા કહે છે કે માત્ર ભક્તિ માર્ગમાં, તે પણ અંતિમ દશામાં સંન્યસ્ત ગ્રહણ કરવું, પ્રારંભિક દશામાં નહીં. એટલે કે ભક્ત્યુત્તર જે સંન્યાસ છે એને ગ્રહણ કરવો, પણ ભક્ત્યર્થ સંન્યાસ જે છે એને ગ્રહણ ન કરવો, એવું મહાપ્રભુજી આપણને આદેશ કરે છે. કેમ? તો કે ભાઈ કલિકાલ જે છે એના કલિધર્મ જે છે એ કલિધર્મને નિભાવવામાં આપણે પાછા પડી જશું જો સંન્યાસ લેવાનો પ્રયત્ન કરીશું. અને એટલા જ માટે અહીંયા એવું કહે છે કે અત્રારંભે નાશ સ્યાત. અહીં ભક્તિ માર્ગમાં આરંભ દશામાં પરિત્યાગ કરવામાં નાશ થતું નથી. વળી એવા દ્રષ્ટાંતોનો પણ અભાવ છે. ત્યારબાદ સ્વાસ્થ્ય હેતો પરિત્યાગાત બાધ એનાસ્ય સંભવે. અહીંયા
જે ભક્તિ માર્ગીય પુષ્ટિ જીવ પોતે પરિત્યાગ કરી રહ્યો છે, ભક્ત્યુત્તર સંન્યાસ લઈ રહ્યો છે, તો એવો જે પુષ્ટિ માર્ગીય જીવ છે એ પુષ્ટિ માર્ગીય જીવ જ્યારે પરમ વિરહનો અનુભવ કરે છે પરમાત્માના, અને એ પરમ વિરહનો અનુભવનું કારણ શું છે? તો કે ભાઈ એના પોતાના ઘરની અંદર એને એ વાતાવરણ નથી મળી રહ્યું કે જે વાતાવરણના સંદર્ભમાં એ પોતે ભગવાનની ભક્તિ કરવામાં સક્ષમ બને, સમર્થ થાય. તો એટલા માટે એ સંન્યાસ લઈ રહ્યો છે. તો એની મનોદશા જે છે, તો એનું સ્વાસ્થ્ય હેતો પરિત્યાગાદ બાધક એનાસ્ય સંભવે. એટલે કે સ્વસ્થતાના કારણો ત્યાગ કરવાથી કોઈની પણ બાધકતાનો સંભવ નથી. હવે સ્વસ્થતા જે છે એ કઈ રીતના આવે? તો આપણે પેલા જોયું હતું કે વૈકલવ્ય પરમાત્માને અને વિકલત્વમ તથા સ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં, એ આપણે 9મા શ્લોકમાં જોઈ ગયા. તો એ જે વિકલત્વ છે, જે બેબસી છે, પરમાત્માને પ્રાપ્ત કરવાની જે તીવ્ર ઈચ્છા છે, તો એ ઈચ્છા જે છે એમાં સ્વાસ્થ્ય એટલે કે સ્વસ્થ થવાની જે ભાવના છે, તો સ્વસ્થતાના જે કારણો છે એનો ત્યાગ. સ્વસ્થતાના કારણ એટલે શું? કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એ ભક્તિ કરી રહ્યો છે અને એ સમયે એ અત્યંત વિરહનો અનુભવ કરે છે, પણ એ સમયે કોઈ બીજી વ્યક્તિ એની પાસે આવે અને એને પરમાત્મા જે છે એ સર્વત્ર વ્યાપ્ત છે, એ અજર છે, અમર છે, નિર્ગુણ છે, નિરાકાર છે, સાકાર છે, અને ગુણાતીત છે, અને ગુણમય છે, અને સર્વત્ર વ્યાપ્ત છે, તારી અંદર પણ વ્યાપ્ત છે, તો તું શા માટે વિરહનો અનુભવ કરે છે? આવું જ્ઞાન આવીને કોઈ વ્યક્તિ એ વિરહી જીવને સ્વસ્થ કરવા માટે કહે, તો એ વિરહી જીવ જે છે એ પોતે વિરહનો જે ઉત્કૃષ્ટ અનુભવ કરવો જોઈએ એ નહીં કરી શકે. કારણ કે એ જે જ્ઞાન કોઈ બીજા વ્યક્તિ દ્વારા એને મળ્યું, તો એનાથી એની વિરહાવસ્થાનો બાદ થઈ જશે. ગઈકાલે આપણે વાત કરી હતી કે દૂધનો ઉભરો આવતો એની ઉપર પાણી છાંટી દો એટલે વળી દૂધ બેસી જાય. તો આ એની જેવી પરિસ્થિતિ જે છે અહીંયા ઊભી થઈ જશે. તો એ સ્વસ્થતાનો પણ અભાવ જો હોય, તો સ્વસ્થતાના આવા જે કારણ છે, કોઈ વ્યક્તિ દ્વારા આવીને તમને સાંત્વના મળે, તો એ કારણોનો ત્યાગ કરવાથી કોઈની પણ બાધકતાનો સંભવ નથી. એટલે કે જો આવી પરિસ્થિતિ આવે તો કોઈના પણ દ્વારા એ પુષ્ટિજીવ જે છે એને ભક્તિ કરવાનો બાદ જે છે એ થવો સંભવ નથી. ત્યારબાદ આગળ ઉદાહરણ આપતા એવું કહ્યું કે ભાઈ હરિરત્ન શક્નોતી કર્તુમ બાધામ કુતો પરે. એટલે કે આવો જે ભક્ત હોય છે, કે જે ભક્ત એ પરમાત્માને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરી રહ્યો છે, તો પરમાત્મા સ્વયં પણ એને આમાં બાધા ઉત્પન્ન કરી શકતા નથી. સ્વયં ભગવાન પણ આવા ભક્તને બાધા ઉત્પન્ન નથી કરી શકતા. તો કે ભાઈ એવું શા માટે, કઈ રીતના, એનું કારણ શું છે, એવું જણાવતા મહાપ્રભુજી આપણને જણાવે છે આગળની પંક્તિમાં કે અન્યથા માતરો બાલાન નસ્તન્યૈહિ કુકુષુઃ વચિત. બાળક ભૂખ્યું થયું હોય અને માતા જે છે કે જેણે એને જન્મ આપ્યો છે, તો એ માતા એ ગમે એટલા લોકોની વચ્ચે પણ પોતે પોતાના સાડીનો પાલો જે છે એ ઢાંકી નહીં તે, પણ પોતાના બાળકનું પેટ ભરાવશે, એને ભૂખ્યું નહીં રહેવા દે. કેમ? કારણ કે એને જન્મ આપનારી જનેતા એ છે. તો માતા જેટલું બાળકને સમજી શકે છે એટલું અન્ય કોઈ સમજી નથી શકતું. તો માતા જે છે એ પોતાના બાળકનો ક્યારેય પરિત્યાગ નથી કરતી, અનિષ્ટ નથી કરતી. બિલકુલ એ જ રીતે પરમાત્મા જે છે એ પણ પોતાનો જે પુષ્ટિજીવ છે, ભક્ત છે, જે વિરહનો અનુભવ કરી રહ્યો છે, તો તેના માર્ગમાં ક્યારે બાધા ઉત્પન્ન કરશે જ નહીં. એ સ્વાભાવિક છે. અને એટલા જ માટે અહીંયા મહાપ્રભુજી કહે છે કે
હરિરત્ર ન શક્નોતી કર્તુમ બાધા કુતો પરે. સ્વયં હરિ પણ એ વિરહના અનુભવ કરનારા ભક્તના સાધના એટલે કે એની તીવ્ર જે વિરહની અનુભૂતિ છે એમાં એ બાધા નથી કરી શકતા, તો અન્યોની તો વાત જ ક્યાં છે. તો બીજું કોઈ તો એમને કોઈ પણ પ્રકારે વિક્ષેપ કરી જ ન શકે. એ વાત જે છે મહાપ્રભુજી અહીંયા કહી. ત્યારે આગળ મહાપ્રભુજી જણાવે છે કે જ્ઞાનીનામ અપી વાક્યેન ન ભક્તમ મોહયિષ્યતિ આત્મપ્રદ પ્રિયશ્ચાપી કિમર્થમ મોહયિષ્યતિ. એટલે કે જ્ઞાની ભક્તો જે થઈ ગયા તો એના વાક્ય દ્વારા પણ ભક્ત જે છે એ મોહને પ્રાપ્ત નહીં કરી શકે. જે પુષ્ટિજીવ છે, જે વિરહનો અનુભવ કરવા માટે ગૃહનો ત્યાગ કરીને સંન્યાસ લઈ ચૂક્યો છે, તો એવો જે જીવ છે તો એને જ્ઞાનીના આપી વાક્ય ન ભક્તમ મોહિષ્યતિ, એ જ્ઞાનીઓના વાક્યથી પણ મોહને પ્રાપ્ત કરશે નહીં. માર્કંડેય ઋષિજી શું કહે છે કે જ્ઞાનીનામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય મહામાયામ પ્રયચ્છતિ. મોટા મોટા જ્ઞાની હોય, સંન્યાસી હોય, સંતો હોય, એમને પણ ભગવદીય જે માયા છે, ષડૈશ્વર્ય સંપન્ન પરમાત્માની, ભગવાન શ્રી કૃષ્ણની જે માયા છે, દેવી હિયેષા ગુણમયી મમ માયા દુરત્યયા. ભગવાનની માયા કેવી છે? દુરત્યયા છે, જેને કોઈ પાર પામી શકે એવી નથી, જેને સમજવું અત્યંત કઠિન છે એવી આ માયા છે. એટલા માટે માર્કંડેય મહામુનિ કહે છે એ જ્ઞાનીનામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા बलादाकृष्य मोहाय महामायम प्रयच्छति. बड़े बड़े ज्ञानी जो होते हैं, मोटा मोटा જે જ્ઞાનીઓ હોય છે, તો એમને પણ આ માયા જે છે એ પોતે બંધનમાં મૂકીને પોતાના તરફ ખેંચી લે છે. માયા કેવી છે? સન્નાપ્ય સન્નાપ્ય ભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ભયાત્મિકાનો, સંગાપ્ય નંગાપ્ય ભયાત્મિકાનો, મહદભૂત અનિર્વચનીય રૂપા. એ અત્યંત અદ્ભુત છે અને અનિર્વચનીય છે એવી આ માયા છે. તો એ જ્ઞાનીઓ, મોટા મોટા જ્ઞાનીઓ છે, તો એમને મોહમાં નાખી શકે છે. પણ મહાપ્રભુજી અહીંયા શું કહે છે? જ્ઞાનીના વાક્ય ન ભક્તમ મોહજિષ્યતિ. જ્ઞાનીઓના વાક્યથી પણ ભક્ત જે છે, જે પુષ્ટિજીવ છે, જે પરમ વિરહના અનુભવ માટે ગૃહાદિનો ત્યાગ કરીને સંન્યાસ લઈ ચૂક્યો છે, એને મોહ પમાડી શકશે નહીં. જુનાગઢની તળેટીમાં રહેતા એક સાધુ સંત હતા. હવે એ પોતાના સંતોની મંડળીની સાથે એકવાર બદ્રિકાશ્રમ ગયા. હવે આટલા બધા દિવસોની લાંબી યાત્રા હોય બદ્રિકાશ્રમની, એટલે સ્વાભાવિક છે ઘણો બધો સામાન જે છે સાથે લઈને ગયા હોય. તો એ સામાન લઈને ગયા, અહીંયાથી જુનાગઢથી નીકળ્યા, ત્યાં પહોંચ્યા અને જે જગ્યાએ એમનો આશ્રમ હતો, જ્યાં ઉતારો એમણે લીધો, તો એ આશ્રમમાં પહોંચીને પોતાનો બધો સામાન ખોલ્યો, તો એમાં એક મકોડો જે છે એ પણ એના થેલામાંથી બહાર નીકળ્યો. જ્યારે સામાન બધો બહાર કાઢ્યો, જુનાગઢના જે સાધુ સંત છે એની વાત કરું છું, તો એણે ત્યાં પહોંચીને થેલો બહાર કાઢ્યો, તો એમાંથી એક મકોડો નીકળ્યો. હવે એ મકોડાને જોઈને આ સાધુ જે છે સંન્યાસી, એના મનમાં વિચાર આવવા માંડ્યો કે ભાઈ આવી કડકડતી ઠંડી, ગાત્રો થીજાવતી, ગાત્રો ધ્રુજાવતી ભયંકર ઠંડી, અને એમાં આ આપણો જુનાગઢીયો મકોડો, કાઠિયાવાડી મકોડો, એ રહેશે કેમ? એટલે એ મકોડાની ચિંતા એમને થઈ. અને એમણે શું કર્યું કે એક ડબ્બી હતી, એ ડબ્બીમાં ઢાંકણું ખોલી નાખ્યું, ઢાંકણા ઉપર થોડુંક કાણું પાડી દીધું કે જેના કારણે અંદર હવા આવ અને જાય થઈ શકે, હવાનો અવરો જવરો થઈ શકે. અને એ ડબ્બીની અંદર એ મકોડાને પૂરી દીધો. ઘણા દિવસોની લાંબી યાત્રા જે છે, યાત્રા પૂરી કરીને એ પાછા જુનાગઢ આવ્યા અને આવીને પછી પોતાના આશ્રમે પહોંચ્યા. ત્યાં આવીને ઓલો જે મકોડો હતો એ મકોડાને એણે બહાર કાઢ્યો. જીવદયાનું એક આમ જોઈએ તો ઉદાહરણ છે આ. પણ એમ થાય કે ભાઈ આ જ્ઞાનીઓ જે છે એને પણ
આ માયા જે છે એ મુક્તિ નથી, ચાહે દયાના સ્વરૂપે. ભરત રાજાનું ચરિત્ર આવે જ છે કે ભાઈ ઓલા હરણના બચ્ચા ઉપર એમણે દયા કરી, એની અંદર જીવ રહ્યો, અને એનું ચિંતન મનન કરતા જ્યારે એમને મૃત્યુ પ્રાપ્ત થયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. ત્રીજા જન્મમાં વળી પાછા તૃતીય જન્મની અંદર જડ ભરત તરીકે જન્મ્યા અને પોતાના પૂર્વજન્મને પણ એમને સ્મરણ કર્યું. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં આવે છે. તો જ્ઞાનીનામપી ચેતાંસી દેવી ભગવતી હિસા. આ ભગવતી દેવી જે છે એ જ્ઞાનીઓના ચિત્તને પણ હરી લે છે. પણ મહાપ્રભુજી અહીંયા એવું કહે છે કે જે પુષ્ટિમાર્ગીય જીવ છે, જે વિરહના અત્યંત ઉત્કૃષ્ટ સ્તર ઉપર પહોંચ્યો છે, પરમાત્માના વિરહના ઉત્કૃષ્ટ સ્તરને અનુભવી રહ્યો છે, તો એવો જે ભક્ત છે એને ભક્તમ મોહયિષ્યતિ આત્મપ્રદ પ્રિયશ્ચાપી કિમર્થમ મોહયિષ્યતિ. એટલે કે આત્માનું પ્રદાન કરનાર અને વળી પ્રિય એવાને કેવા પ્રકારે મોહ કરશે? એટલે કે પ્રભુના ભક્તો જે છે એ હરિભક્તોને, જ્ઞાનીઓને મોહ થાય. મહાપ્રભુજીનું કેવું એવું છે, અહીંયા સમજવા જેવી વાત એ છે કે જ્ઞાની વ્યક્તિ હોય એને મોહ થાય એવું સંભવ છે. મહાપ્રભુજી એવું કહે છે. પણ ભક્ત જે છે એ ભક્તને મોહ થતો નથી. એટલા માટે મહાપ્રભુજી એવું કહે છે કે તસ્માત ઉક્ત પ્રકારેણ પરિત્યાગો વિધીયતામ. અને એટલા જ માટે જે આ સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એમાં કહ્યા પ્રમાણે પરિત્યાગો વિધીયતામ, પરિત્યાગ જે છે એ કરવું જોઈએ. તો મહાપ્રભુજી જે છે એ અહીંયા જ્યારે પરિત્યાગની વાત કરે છે ત્યારે વિરહના અનુભવની માટે જે પરિત્યાગ થઈ રહ્યો છે, તો અહીંયા ઉદાહરણ જે છે એ ઉદ્ધવજીનું પણ બંધ બેસે છે. તૃતીય સ્કંદના 4th અધ્યાયની અંદર એ વાત આવે છે કે પરમાત્મા શ્રી કૃષ્ણના ઉપદેશથી બદ્રિકાશ્રમ તરફ જઈ રહ્યા એવા ઉદ્ધવજીને વિદુરજીનો ભેટો થાય છે. એ બંનેની વચ્ચે એવું કહેવાય ને કે ભાઈ 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર, હરિજન સે હરિજન મિલે બિલસે 7 કરોડ. સંતોએ આપણા શરીરના રૂવાડા કેટલા છે એ ગણી નાખ્યા. 3.5 કરોડ જે છે એ સામેવાળાના, 3.5 કરોડ છે એ આપણા, બરોબર ને? 4 મિલે ઉદ્ધવજી ની 2 આંખો અને વિદુરજીની 2 આંખો, 4 મિલે 64 ખીલે, બંને જણાના 32 દાંત, 64 ખીલે 20 રહે કર જોર. વિદુરજી જે છે એ પણ કર જોરીને ઉભા રહ્યા છે, સામે ઉદ્ધવજી પણ કર જોરીને ઉભા રહ્યા છે. તો હરિજન સે હરિજન મિલે, પરમાત્માના ભક્તને પરમાત્માના ભક્તનો ભેટો થાય અને પછી જે સત્સંગની વાતો નીકળે, જે જ્ઞાનની વાતો નીકળે, જે આનંદની વાતો નીકળે, જે ભક્તિની વાતો નીકળે એ અદ્વિતીય હોય છે. તો અહીંયા ઉદ્ધવજી તૃતીય સ્કંધમાં એવું કહે છે કે સોહમ તદ્દર્શનાહ્લાદ વિયોગાર્તિ યુતઃ પ્રભો ગમિષ્યે દૈતમ તસ્ય બદર્યાશ્રમ મંડલમ. ભગવાનના વિરહથી આતુર આત્માવાળો હું અહીં આવ્યો છું કપિલ મુનિના આશ્રમ પાસે, અને તેવો હું ભગવાનના દર્શનનો આનંદ અને વિયોગની આરતીથી યુક્ત ભગવાનને પ્રિય એવા બદ્રિકાશ્રમ જઈશ. એટલે કે પરમાત્મા જે છે એનો વિરહનો અનુભવ જ્યાં સુધી તમને ન થાય ત્યાં સુધી પરમાત્મા જે છે એ તમને પોતાના સ્વરૂપના દર્શન આપતા નથી. તો પરિત્યાગ કરીને ઉદ્ધવજી આવ્યા તો એમને પણ અહીં આવી રીતના પરમાત્મા જે છે એના વિરહનો અનુભવ થયો અને તેઓ
બદ્રિકાશ્રમ કે જ્યાં નર અને નારાયણ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે, તે બદ્રિકાશ્રમ તરફ ચાલ્યા ગયા વિરહનો અનુભવ કરવા માટે, એની પરિપક્વતા સિદ્ધ કરવા માટે ઉદ્ધવજી પણ ત્યાં ગયા. તો એટલા માટે અહીંયા જે વિરહી ભક્ત છે એ વિરહી ભક્તને જ્ઞાનની અપેક્ષા કરતા જો કોઈ ભક્તિના રસપાન કરાવડાવે તો એની ભક્તિ જે છે એ વધારે પ્રજ્વલિત થાય. જેમ કાષ્ઠ ઉપર અગ્નિ લાગે પણ કાષ્ઠની અંદર રહેલો અગ્નિ જ્યારે એને રિસ્પોન્સ આપે સામેથી, તો બંને તરફથી જ્યારે એ લાકડું બળે ત્યારે એને ભસ્મ થાય. હે, લકડી જલ કોયલા ભયો, કોયલા જલ ભય રાખ. તો એ જે ભાવ છે એ અહીં કે ભાઈ પરમાત્માના ગુણગાન ગાવાની અંદર એટલા બધા મગ્ન થઈ જાય કે એને બીજું કંઈ સૂઝે જ નહીં. બીજી કોઈ વસ્તુ જે છે એને એની અંદર એમાં એને રસ ન રહે. પરમાત્માના ગુણગાન સિવાય, ભક્તિ સિવાય બીજા કોઈ વિશ્વના પદાર્થમાં એની રુચિ રહેતી નથી. તો અહીંયા મહાપ્રભુજી આ સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એનું કન્ક્લુઝન કરતા, એને પૂર્ણ કરતા અહીં એવું કહે છે કે તસ્માત ઉક્ત પ્રકારેણ, માટે જ ઉપર કહેલ રીતે, એટલે કે આની પહેલાના જે શ્લોકોમાં મહાપ્રભુજીએ આપણને જ્ઞાન, ભક્તિ અને કર્મ માર્ગ જે છે એ સમજાવ્યા. તો એ પ્રકારે તસ્માત ઉક્ત પ્રકારેણ પરિત્યાગો વિધીયતામ, પરિત્યાગ કરવો જોઈએ, સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. અને અન્યથા ભ્રશ્યતે સ્વાર્થાત, અને કોઈ ભક્ત જે છે એ સ્વાર્થવશાત આ સિવાય ના માર્ગ ઉપર જઈને જો સંન્યાસ ગ્રહણ કરે તો એ માર્ગ ભ્રષ્ટ થાય છે. તો ભગવત કૃપાથી અને ભગવાનના વિરાહાનુભવથી વંચિત થવાશે. અને એટલા જ માટે આ માર્ગ જે મહાપ્રભુજીએ આપણને બતાવ્યો એ પ્રમાણે જે સંન્યાસ ગ્રહણ કરે છે વિરહના, અત્યંત વિરહના અનુભવ માટે, તો એ જે છે એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને અન્યથા ભ્રશ્યતે સ્વાર્થાત ઇતિ મે નિશ્ચિતા મતિ, આ પ્રકારે મારી મતિ જે છે એ નિશ્ચિત થઈ છે. એટલે કે હવે અહીંયા ઇતિ મે નિશ્ચિતા મતિ એ પદ દ્વારા આચાર્યશ્રી જે છે એ દ્રઢપણે પોતાનો નિર્ણય જે છે એ કહી રહ્યા છે કે ભાઈ હું ભક્તિ માર્ગ અનુસાર જ સંન્યાસ જે છે એ ગ્રહણ કરીશ. ને મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો તો ભક્તિ માર્ગ અનુસાર જ સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. અને અંતિમ એવા 22મા શ્લોકની અંદર ઇતિ કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ સંન્યાસ વર્ણમ ભક્ત્યા ભક્તો અન્યથા પતિતો ભવે. એટલે કે ભક્તિ માર્ગ જે છે એની અંદર આ સંન્યાસ ગ્રહણ કરવાની જે વાત કરી એ મહાપ્રભુજીએ સ્વયં કીધી છે એવું નથી. તો ભાઈ કઈ રીતે કીધી? તો ઇતિ કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ, ભગવાન પરમાત્મા નંદનંદન વ્રજચંદન શ્રી કૃષ્ણના પ્રસન્નતા દ્વારા, કૃષ્ણની કૃપાથી આ માર્ગ જે છે, આ નિર્ણય જે છે એ મેં નિશ્ચિત કર્યો છે. એટલે કે અહીંયા મારું કર્તૃત્વ, વક્તૃત્વ બંનેમાંથી એક પણ પ્રકારનું અહીંયા મારો પોતાનો કોઈ અધિકાર નથી. આ મેં જે કંઈ પણ કહ્યું છે, એટલે કે વલ્લભાચાર્ય શ્રી એવું કહે છે કે આ મેં નથી કહ્યું, પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આ મારા મોઢેથી નીકળી ગયું છે. તો ઇતિ કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે. એટલે કે ભક્તિ માર્ગની અંદર જ પરમાત્માના અત્યંત વિરહને અનુભવ કરવા માટે સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. ઇતિ મે નિશ્ચિતા મતિ અન્યથા પતિતો ભવે. જો આ સિવાયના માર્ગથી કોઈ સંન્યાસ ગ્રહણ કરવા જાય તો આ કલિયુગના પ્રભાવથી એ વ્યક્તિ જે છે એ સંન્યાસમાંથી પતિત થાય. અને એટલા જ માટે મહાપ્રભુજીએ એવું કહ્યું કે પ્રભુ ભક્તિ વિનાનો જે સંન્યાસ છે એ સંન્યાસ ગ્રહણ કરવામાં વ્યક્તિનું પતન થવું એ નિશ્ચિત છે. કારણ કે કળિયુગનો એટલો પ્રભાવ છે, જે પ્રભાવથી પ્રત્યેક જીવ જે છે પ્રભાવિત થાય છે. અને એટલા જ માટે
અહીંયા ભક્તિ માર્ગીય જે સંન્યાસ છે એ જ સંન્યાસને ગ્રહણ કરવો જોઈએ. તો હવે આ સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એને મહાપ્રભુજીના શ્રી ચરણોમાં પધરાવીએ એ પહેલાં ફરીથી એક વખત સંક્ષિપ્તમાં સંન્યાસ નિર્ણય જે છે એની અંદર કહેલી જે વાતો છે એ આપણે થોડો સમય જે બાકી છે એ સમયમાં આપણે એનું પુનરાવર્તન કરી લઈએ, સમજી લઈએ. મહાપ્રભુજીએ ભક્તિ માર્ગીય સંન્યાસનું નિરૂપણ કરતા સમયે તેમણે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ આ બંને માર્ગની અંદર જે સંન્યાસનો પ્રકાર છે, સંન્યાસનું સ્વરૂપ છે, એ સંન્યાસના સ્વરૂપને આપણને સમજાવ્યું છે. શા માટે? વોટ ઇઝ ધ રીઝન વાય? તો એમણે એવું કહ્યું કે ભક્તિ માર્ગ જે છે એને સમજવા માટે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં જે સંન્યાસનું નિરૂપણ કર્યું છે એ પણ સમજવું આપણી માટે અત્યંત આવશ્યક છે. અને એટલા માટે મહાપ્રભુજીએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ આ ત્રણેય માર્ગ જે છે એના સંન્યાસનું સ્વરૂપ જે છે એ આપણને સ્ટ્રક્ચર જે છે આખે આખું આપણી સામે એમણે પ્રસ્તુત કર્યું કે ક્યાં જવું, શું કરવું, કઈ રીતના રહેવું. તો એ બધી જ વસ્તુઓ જે છે એનું જ્ઞાન જે છે આપણને અહીંયા મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર આપ્યું છે. તો હવે એક તુલનાત્મક અધ્યયન થઈ શકે આપણને, એટલા માટે અહીંયા કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ બંનેનું સ્વરૂપ મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું છે. તો સંન્યાસ જે છે એના 3 પ્રકાર છે. એટલે કે આ સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એને આપણે એની સમરી જે છે એ એક વખત આપણે જોઈ લઈએ. સંન્યાસ જે છે એના 3 પ્રકાર: કર્મ માર્ગીય, ભક્તિ માર્ગીય અને જ્ઞાન માર્ગીય. એમાં કર્મ માર્ગીય સંન્યાસ જે છે એના 2 પ્રકાર કહ્યા: કર્મફળ ત્યાગ સ્વરૂપ અને ચતુર્થ આશ્રમ સ્વરૂપ. હવે કર્મફળ ત્યાગ સ્વરૂપ જે સંન્યાસ છે એ તો આદરણીય છે, દરેક વ્યક્તિએ એ લેવો જોઈએ. કેમ કે કર્મણ્યેવ અધિકારસ્તે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ આપણને આજ્ઞા કરી છે કે ભાઈ તમારો અધિકાર ફક્ત કર્મમાં છે, તો કર્મના ફળનો ત્યાગ કરવો જોઈએ. તો આ પ્રકારનો સંન્યાસ જે છે એ તો તમારે ને મારે બધાએ લેવાનો જ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. તો કર્મમાર્ગીય સંન્યાસ જે છે એના 2 પ્રકાર કહ્યા: કર્મફળ ત્યાગ સ્વરૂપ સંન્યાસ જે આપણી સૌની માટે ગ્રાહ્ય છે. બીજું જે છે ચતુર્થ આશ્રમ સ્વરૂપ સંન્યાસ, એટલે કે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ 4 પ્રકારના જે સંન્યાસ છે એમાં ચોથો, આ 4 પ્રકારના જે આશ્રમ છે એમાં ચોથો આશ્રમ એટલે કે સંન્યાસ આશ્રમ. એ સંન્યાસ આશ્રમ જે છે એ ચતુર્થ આશ્રમ સ્વરૂપી જે સંન્યાસ છે એને ગ્રહણ કરવાની મહાપ્રભુજી ના પાડે છે. ત્યારબાદ જ્ઞાન માર્ગીય સંન્યાસ છે. તો જ્ઞાન માર્ગીય સંન્યાસ છે એના પણ 2 પ્રકાર: જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ. જ્ઞાન મેળવવા માટે પ્રભુ કોણ છે, ઈશ્વર કોણ છે હું જાણતો નથી, તો એ ઈશ્વરનું જ્ઞાન મેળવવા માટે જે સંન્યાસ લેવામાં આવે છે એ સંન્યાસ. તો કલિકાલમાં જ્ઞાનાર્થ સંન્યાસ એટલે જ્ઞાન મેળવવા માટે સંન્યાસ લેવો એ મહાપ્રભુજીની દ્રષ્ટિએ ઉચિત નથી. એટલા માટે મહાપ્રભુજી જે છે એ જ્ઞાન માર્ગીય સંન્યાસમાં જે જ્ઞાનાર્થ સંન્યાસ ને જ્ઞાનોત્તર સંન્યાસ આ 2 પ્રકાર કીધા, એમાંથી પહેલા પ્રકારના સંન્યાસને લેવાની ના પાડે છે. જ્ઞાનોત્તર સંન્યાસ વિશે આપણે પછી જાણીએ. હવે ભક્તિ માર્ગીય સંન્યાસ જે સંન્યાસ નિર્ણયમાં બતાવ્યો છે એમાં ભક્ત્યર્થ સંન્યાસ અને ભક્ત્યુત્તર સંન્યાસ આ બંનેની વાત કરી. એમાં ભક્ત્યર્થ સંન્યાસ છે એના પણ 2 સ્વરૂપ છે: ભક્તિ સાધક શ્રવણાદિ નિર્વાહાર્થ સંન્યાસ, એટલે કે ભક્તિના સાધન સ્વરૂપ જેના દ્વારા આપણે ભક્તિ સિદ્ધ થાય એવા શ્રવણ ઇત્યાદિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ 9 પ્રકારની ભક્તિને મેળવવા માટે, એટલા માટે ભક્ત્યર્થ સંન્યાસમાં ભક્તિ સાધક શ્રવણાદિ નિર્વાહાર્થ જે સંન્યાસ લેવાનો છે તો એ પણ લેવાની મહાપ્રભુજી ના પાડે છે. ભાઈ ઘરમાં રહો, ઘરને, પોતાના પરિવારને, પોતાના ઘરને વૈકુંઠ ધામ જેવું દિવ્ય અને પવિત્ર બનાવવાના પ્રયત્ન કરો, પણ ભક્ત્યર્થ સંન્યાસ જે છે ગ્રહણ ન કરો એવી આજ્ઞા મહાપ્રભુજી આપે છે.
તો ભક્ત્યર્થ સંન્યાસના બે પ્રકાર બતાવ્યા, ભક્તિ સાધક શ્રવણાદિ નિર્વાહાર્થ અને ભક્તિ બાધક ગૃહાદિ ત્યાગાર્થ. એટલે કે ભક્તિના અંદર બાધક સ્વરૂપ જે ગૃહ છે એનું ત્યાગ કરીને સંન્યાસ લેવાની જે વાત કરી, તો એમાં પણ મહાપ્રભુજી આપણને સ્પષ્ટ ના કહે છે કે એ પ્રકારનો પણ સંન્યાસ લેવાનો નથી, કારણ કે ભક્ત્યર્થ સંન્યાસ લેવો એક મહાપ્રભુજીની દૃષ્ટિએ કળિયુગમાં હિતાવહ નથી. ત્યારબાદ ભક્ત્યુત્તર સંન્યાસ જે છે એના પણ બે પ્રકાર, વિરહાનુભવાર્થ અને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવત આસક્તિ સ્વભાવ સિદ્ધ સંન્યાસ. બહુ લાંબુ નામ છે, પણ ભક્ત્યુત્તર સંન્યાસમાં વિરહાનુભવાર્થ જે સંન્યાસ લેવાનો છે, પરમાત્માના વિરહનો અનુભવ કરવા માટે જે સંન્યાસ લેવાનો છે, તો એ પ્રકારનો સંન્યાસ લેવા માટે મહાપ્રભુજી જે છે એ અનુમતિ આપે છે. આ પ્રકારના સંન્યાસને મહાપ્રભુજી પ્રશંસનીય ગણે છે. અને પોતાના ઘરની અંદર જો ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછીની વાત છે, આ ભક્ત્યુત્તર સંન્યાસની વાત છે, તો વિરહનો અનુભવ પરમાત્માનો કરવો છે, તો ઘર પરિવારનું જે વાતાવરણ અનુકૂળ ન હોય, તો એ સમયે ભક્ત્યુત્તર એટલે કે જેને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે એવો જે પુષ્ટિ જીવ છે એણે પરમાત્માના પરમ વિરહને અનુભવ કરવા માટે સંન્યાસ ગ્રહણ કરવો એ મહાપ્રભુજીએ પ્રશંસનીય કહ્યો છે. ને એટલા જ માટે એમણે કહ્યું કે ભાઈ સંન્યાસ વર્ણમ ભક્તૌ અન્યથા પતિતો ભવત, ભક્તૌ સંન્યાસ ગ્રહણમ પ્રોક્તમ. એટલે કે ભક્તિ માર્ગની અંદર પરમાત્માના પરમ વિરહને અનુભવ કરવા માટે સંન્યાસ ગ્રહણ કરવો એ અહીંયા મહાપ્રભુજીએ નિર્ણય કર્યો. તો હવે જ્ઞાનમાર્ગીય સંન્યાસનો બીજો પ્રકાર એટલે કે જ્ઞાનોત્તર સંન્યાસ અને ભક્ત્યુત્તર સંન્યાસનો બીજો પ્રકાર પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ સ્વભાવ સિદ્ધ સંન્યાસ. આ જે સંન્યાસની વાત કરી મહાપ્રભુજીએ, તો આ બે સંન્યાસના વિશે મહાપ્રભુજી કોઈ ટિપ્પણી નથી કરતા. કેમ કોઈ ટિપ્પણી નથી કરી મહાપ્રભુજીએ? અને વિરહાનુભવાર્થ સંન્યાસ લેવો જોઈએ આવી વાત કરીને પૂર્ણ વિરામ કેમ મૂકી દીધું? તો કે એનું એવું કારણ છે કે ભક્ત્યુત્તર સંન્યાસ જ્ઞાનોત્તર સંન્યાસ જે છે એ જ્ઞાનોત્તર સંન્યાસમાં સંન્યાસી જે છે એને જ્ઞાન પ્રાપ્ત થઈને જ્યારે એ આપોઆપ પોતાનો ઘરનો પરિવારનો ત્યાગ કરી દે છે, તો એને કોઈની અનુમતિ લેવાની જરૂર પડતી જ નથી. અને એટલા માટે એના વિશે મહાપ્રભુજીએ ચર્ચા નથી કરી. અને જે ભક્ત્યુત્તર સંન્યાસનો બીજો પ્રકાર કહ્યો એટલે કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક, પ્રપંચ નામ સંસાર, તો સંસાર જે છે એની વિસ્મૃતિ થઈ જાય અને પરમાત્મામાં આસક્તિ થઈ જાય, અને એના કારણે સ્વભાવ સિદ્ધ સંન્યાસ એટલે કે સ્વાભાવિક રીતે એને દેહ ગેહ જે છે એનું કોઈ ભાન ન રહે અને ઉન્મત્ત મૂક જડવત જે આચરણ કરતો પરમાત્મામાં લીન થઈ જાય છે. અને એને પોતાને પણ સંન્યાસ ગ્રહણ કરવાની કોઈ આવશ્યકતા જણાતી નથી. કોઈની અનુમતિ લેવાની પણ સંન્યાસ માટે અનુમતિ લેવી આવશ્યક છે પરિવારની, તો એ અનુમતિ લેવાની અથવા તો કોઈ દીક્ષા દેનારા ગુરુની પણ એને આવશ્યકતા નથી રહેતી, નથી પરિવારની અનુમતિ લેવાની આવશ્યકતા રહેતી. અને સ્વયં જાતે કઈ રીતે સંન્યાસ ગ્રહણ કરી લીધો, સ્વાભાવિક રૂપથી સંન્યાસ ગ્રહણ કરી લીધો એ વાતનો પણ એને ખ્યાલ નથી રહેતો. એવો સ્વભાવ સિદ્ધ જે સંન્યાસ થાય છે, તો એની માટે પણ મહાપ્રભુજીએ કંઈ કહેવાનું બચતું નથી. અને એટલા માટે આ બે પ્રકારના એટલે કે જ્ઞાનમાર્ગીય સંન્યાસમાં જ્ઞાનોત્તર સંન્યાસ અને ભક્તિ માર્ગીય સંન્યાસમાં ભક્ત્યુત્તર સંન્યાસની અંદર પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ સ્વભાવ સિદ્ધ સંન્યાસ જે છે, આ બે પ્રકારના સંન્યાસ વિશે મહાપ્રભુજી કોઈ પણ પ્રકારની ટિપ્પણી જે છે એ કરતા નથી. અને પરમાત્માના વિરહને અનુભવ કરવા માટે ભક્ત્યુત્તર સંન્યાસ એટલે કે ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછીનો જે સંન્યાસ છે એ સંન્યાસ લેવાની અનુમતિ મહાપ્રભુજી આપે છે. તો આમ પરમાત્માની અસીમ કૃપાથી, ભગવદ અનુગ્રહથી અને શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયના મારા સમસ્ત ગુરુજનોની કૃપાથી
હાલોલવાળા એવા વલ્લભવંશજ શરદ બાવા શ્રી એમના પ્રવચનને સાંભળીને પૂજ્ય દાદાજી જેમણે શ્રી ભક્તિ નિકુંજની અંદર સંન્યાસ નિર્ણય ગ્રંથની જે વીણાશ્રી ટીકા લખી છે એનું અધ્યયન કરીને અને વિવિધ રેફરન્સીસને વાંચીને અને અન્ય ગ્રંથોનું અધ્યયન કરીને અને ભગવતી મહાસરસ્વતીની કૃપાથી મહાપ્રભુ શ્રી આચાર્યચરણ વલ્લભાચાર્યજીના શ્રી ચરણોમાં યથાશક્તિ યથામતિ યથાધીત જે કંઈ વાક પુષ્પો જે છે એ સમર્પિત કરવાનો અવસર આ શ્રી ભાગવત વિદ્યાપીઠના પુષ્ટિ પર્વ મહોત્સવ અંતર્ગત ષોડશ ગ્રંથના સંન્યાસ નિર્ણય વિષય ઉપર મહાપ્રભુજીના માર્ગના પુષ્ટિમાર્ગીય વિચારોને પ્રસ્તુત કરવાનો એક સુભગ અને સુંદર અવસર પ્રાપ્ત થયો. એ બદલ શ્રી ભાગવત ઋષિજી, શ્રી ધનંજયભાઈ ગુરુજી અને આ સમસ્ત આયોજનની અંદર જોડાયેલા જે કોઈ પણ ભગવદીયજનો છે તો તે સૌનો હૃદયના ઊંડાણપૂર્વક આભાર પ્રગટ કરું છું, આભાર વ્યક્ત કરું છું. અને અતિ હરિ કૃપા જાય પર હોય પાવ દઈ એહી માર્ગ સોઈ. પરમાત્માની અત્યંત કૃપા. કૃપાનો અર્થ શું થાય તો કે ભાઈ કુર્વંતમ પાતિ ઇતિ કૃપા. જે કંઈક કરી રહ્યો છે એનું જે રક્ષણ કરે છે એ કૃપા છે. તો એ પરમાત્માની કૃપાથી 20 તારીખથી 20/7/2020થી લઈને તે આજના દિવસ 24/7/2020 સુધી પંચ દિવસીય સંન્યાસ નિર્ણય ગ્રંથનું જે આપણે ચિંતન મનન કર્યું, જે શ્રવણ કર્યું, એ બધું જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યના શ્રી ચરણોમાં સમર્પિત કરીને અને મારી વાણીને અહીં શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને પ્રણામ, સૌને સદૈન્ય વંદન. જય શ્રી કૃષ્ણ.